બોડેલી નકલી કચેરી કાંડમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી। પોલીસે 3431 પાનાની ચાર્જશીટ રજૂ કરી। આઈએએસ સહિત 11 આરોપીઓ વિરુદ્ધ દસ્તાવેજી પુરાવા। ચાર્જશીટમાં 83 પંચનામા સહિત કુલ 587 નકલી કચેરીમાં કુલ 21.75 કરોડનું કૌભાંડ આચર્યું છે। નકલી કચેરી અસલી કૌભાંડ મામલે ચાર્જશીટ રજૂ કરાઈ। અમિત જોડાઈ ગયા છે। અમિત, શું વધુ વિગતો? જણાવવા માંગીશ કે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર અને છોટાઉદેપુર વહીવટી તંત્રને ઊંઘ ઉડાડી દેનાર નકલી કચેરી અસલી કૌભાંડ મામલે છોટાઉદેપુર જિલ્લા પોલીસે ગઈકાલે 3431 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે। આ ચાર્જશીટની અંદર પૂર્વ આઈએએસ સહિત 11 આરોપીઓ વિરુદ્ધ દસ્તાવેજી પુરાવા રજૂ કરી અને ચાર્જશીટ બનાવવામાં આવી છે। આ ચાર્જશીટની વાત કરવામાં આવે તો 83 પંચનામા સહિત કુલ 587 સાહેદોને તપાસી અને 3431 પાનાની ચાર્જશીટ બનાવવામાં આવી છે અને આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આ ચાર્જશીટની અંદર જે 11 આરોપીઓ છે અને તેના સિવાય પણ જે ઝડપાયેલા છે અને 8 આરોપીઓ અત્યારે ફરાર જાહેર કરવામાં આવ્યા છે, જેની અંદર એક પૂર્વ પ્રાંતના અધિકારી પણ છે। તેઓ સહિત 8 આરોપીઓ અત્યારે વોન્ટેડ જાહેર કરી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા એક ચહલપહલ મચી ગઈ છે અને જે સરકાર દ્વારા જે પગલાં ભરવામાં આવ્યા છે તેને લઈને લોકોમાં એક માહિતી જે ઉજાગર થઈ છે, જે કૌભાંડ ઉજાગર થયું છે તે બાબતે જાગૃતિ આવી હોય તેવું લાગી રહ્યું છે। જી, આભાર તમામ વિગતો માટે અમિત।